પૂરા વિસ્તારમાં એકમાત્ર એસી રેસ્ટોરન્ટ છે જે ફેમિલી રેસ્ટોરન્ટ કહી શકાય, કે પટેલ, જે 1 મહિના પહેલાં જ હજી નવું શરૂ થયું છે. આ જગ્યાએ ફાસ્ટફૂડ, ચાઇનીઝ, પંજાબી બધી જ વસ્તુઓ મળે છે. ખાસ કરીને અહીંનું પંજાબી ખરેખર બહુ ટેસ્ટી છે. અહીંયા તમે અત્યારે બોર્ડ ઉપર લખેલું છે, મેં આવીને વાંચ્યું, રિફાઇન ઓઇલ, સનફ્લાવર ઓઇલ, ને અમૂલ બટર, અમૂલ ચીઝ ને બધી વસ્તુ. આજીનો મોટો કે કાંઈ યુઝ? આજીનો મોટો સાહેબ આપણા રેસ્ટોરન્ટમાં કોઈ બતાવી દે ને કલર કે આજીનો મોટો, એને આપણે માગે ઇનામ દેવું. મારું નામ છે ભીમાણી કિશન. હું આની પહેલાં 4-5 વાર અહીંયા આવી ગયો છું. હું સ્પેશિયલી કાજુની સબ્જી વધારે પસંદ કરું. બધી વસ્તુનો ટેસ્ટ સારો છે, સર્વિસ પણ સારી છે. એક વાતની ખાસિયત છે કે હું 4 થી 5 વખત અહીંયા આવ્યો છું, પણ દર વખતે શાકનો ટેસ્ટ સેમ જ રહે છે. બાકી આપણે નોર્મલી જોતા હોય કે ટેસ્ટ બગડી જતો, પણ એ વસ્તુ કાંઈ આમાં આવતી નથી. તમે એકવાર અહીંયા આવી જશો ને એટલે બીજી વાર તમારે ઓટોમેટિક તમારું મન થશે કે ના, હું કે પટેલમાં જમવા માટે જાઉં. સારી જગ્યાએ જો આપણે પંજાબી જમવું હોય તો અત્યારે આ જે લોકેશન છે એ બેસ્ટ લોકેશન છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીના જેકે ચોકમાં, અને આ પૂરા વિસ્તારમાં એકમાત્ર એસી રેસ્ટોરન્ટ છે જે ફેમિલી રેસ્ટોરન્ટ કહી શકાય, કે પટેલ, જે 1 મહિના પહેલાં જ હજી નવું શરૂ થયું છે. આ જગ્યાએ ફાસ્ટફૂડ, ચાઇનીઝ, પંજાબી બધી જ વસ્તુઓ મળે છે. ખાસ કરીને અહીંનું પંજાબી ખરેખર બહુ ટેસ્ટી છે. મેઇન હાઇલાઇટ છે આ વિડીયોમાં કે અહીંયા કોઈ પ્રકારનો આજીનો મોટો, કલર, એસન્સ કોઈ જ વસ્તુનો ઉપયોગ કરવામાં નથી આવતી. હવે જાજી વાર નહીં કરીએ, આપણે અંદર જઈએ, ઓનર પાસેથી પરફેક્ટ એડ્રેસ જાણીએ, કેવી રીતે શું બનાવે છે અને ટેસ્ટમાં કેવું છે આગળ તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? મજા આનંદભાઈ. સાહેબ તમારું નામ જણાવજો ને. મારું નામ રાહુલ પટેલ છે. ઓકે, અને અહીંયા કેટલો સમય થયો આપણે ઓપન કર્યું એને? આપણે ઓપન કર્યું ને અત્યારે 1 મહિનો થવા આવ્યો અંદાજે. ઓકે, અને પંજાબી, ચાઇનીઝ અને ફાસ્ટ ફૂડ 3 આઈટમ રાખી? 3 આઈટમ આપણે રાખી છે. કોઈને અહીંયા આવવું હોય તો પરફેક્ટ લોકેશન શું કહેવાય? પરફેક્ટ લોકેશન કહેવાય જેકે ચોક, યુનિવર્સિટી રોડ, શ્યામલ ઇન્ફિનિટીની સામે. લગભગ આ એરિયામાં કદાચ જ ક્યાંક આવું એસી રેસ્ટોરન્ટ હશે, હે ને? હા સાહેબ, એસી રેસ્ટોરન્ટ આ ફર્સ્ટ આ એરિયામાં. હા, અહીંયા તમે અત્યારે બોર્ડ ઉપર લખેલું છે, મેં આવીને વાંચ્યું, રિફાઇન ઓઇલ, સનફ્લાવર ઓઇલ, ને અમૂલ બટર, અમૂલ ચીઝ ને બધી વસ્તુ. આજીનો મોટો કે કાંઈ યુઝ? આજીનો મોટો સાહેબ આપણા રેસ્ટોરન્ટમાં કોઈ બતાવી દે ને કલર કે આજીનો મોટો, એને આપણે માગે ઇનામ દેવું. બોલો, ચાઇનીઝ આઈટમ આજીનો મોટો? ચાઇનીઝ આઈટમમાં આજીનો મોટો નહીં, કલર નહીં. વાહ, નેચરલ જ સ્વાદ ને નેચરલ જ ટેસ્ટ. વાહ. ઓકે, તો હવે શું આજે અમે અહીંયા ટ્રાય કરીએ? તમને આજે અમે અમારી સ્પેશિયલ રેસીપી પનીર પટિયાલા અને અમારું કે સ્પેશિયલ સબ્જી મળશે, અને હાંડી બિરયાની અમારી સ્પેશિયલ. ઓકે, બાકી તમને બટર નાન, કુલચા જે તમારે અનુકૂળ આવે. સબ્જી ઓલી 2 ખાસ સબ્જી અમારી ખાસ સ્પેશિયલ 2. ઓકે, તો હવે તમારી પરમિશન હોય તો કિચનમાં એક વિઝિટ કરીએ. પાકું આનંદભાઈ, ચાલો. અને આપણા આ કૂક છે ને આનંદભાઈ, 35 થી 40 વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા કૂક છે. હા. ઓકે, અને ગ્રેવી આપણે રોજની રોજ ડેઈલીની તાજી જ બનાવી છે. શું વાત કરો? હા, જરૂર પૂરતી જ ગ્રેવી બનાવવાની. અમૂલ બટર, ये रेशम पट्टा, માવો આપણે સ્પેશિયલ વાંકાનેરથી મગાવી છે. હા, अमूल चीज, મને લાગે છે આજે बेबी कॉर्न मशरूम, મારું છે ને ડાયટિંગ બધું છે ને આજે ઓવર થઈ જવાનું. 8 દિવસથી ડાયટિંગ ઉપર હતો. अमूल क्रीम, તમારે આજે ડાયટિંગ તોડાવવાનું જ છે. આમાં જેમ કે અમૂલ ક્રીમ, ચીઝ ને બટર ને આવ્યું એના ઉપરથી આઈડિયા આવી ગયો. તમારે કાંઈ ઘટે નહીં. એકવાર માણસ ખાઈ જાય ને સાહેબ, એટલે એને પંજાબી ખાધા પછી એવું ફીલ નહીં થવા દે કે અમે પંજાબી ખાધું હોય. એ એમ જ વિચારશે કે મેં આ ઘરે જમ્યો. ઘરે જઈમાં હેવી નહીં લાગે. એવી નહીં લાગે. તમે જમ્યા પછી ગમે ત્યાં જમશો ને એટલે તમને પંજાબી ને એવું ખાધું હશે, તમને એમ થાય છે કે તમે આજે જે બોલ્યા ને હા કે ગ્રેવી રોજ ફ્રેશ બને છે, એ બહુ ઓછું એવું બનતું હોય કે ગ્રેવી રેગ્યુલર બનતી હોય. ના સાહેબ, આપણે ડેઈલી માટે છે ને ગ્રેવી ફ્રેશ જ બનાવી છે, અને જરૂર પૂરતી જ ગ્રેવી બનાવવાની. બીજે દી એવી ગ્રેવીનો ઉપયોગ જ નથી કરતા આપણે. पनीर ले पनीर, આ બની ગયું આપણું. हाँ ये भेज वाला, अच्छा, एक पनीर और एक वेज वाला ऐसा? एक पालक का ग्रेवी रहेगा सर। हाँ, 2 કોમ્બિનેશન આવશે.
જમવાનું આપણું આવી ગયું છે અને રીલ શૂટ કરવા માટે બધી વસ્તુઓ ટેસ્ટ થઈ ગઈ છે અને સબ્જીનો ટેસ્ટ ની ખરેખર બહુ જોરદાર છે. છતાંય આપણે ફોર્માલિટી પૂરી કરી લઈ. ફાસ્ટ ફૂડમાં પીઝા આવી ગયા, પછી ફ્રેન્ચ ફ્રાઈઝ છે, સ્ટાર્ટરમાં આપણે મંચાવ સૂપ છે, ચાઇનીઝ આઇટમમાં ડ્રેગન પોટેટો છે. આ એમની બિરયાની એટલી ફેમસ છે, ભાઈ કહેતા હતા રિકમેન્ડ કરી છે કે તમે ટેસ્ટ કરો, એટલે બિરયાની છે. અને 2 એમની સબ્જી છે જે એમને સજેસ્ટ કરી છે. કે પટેલ સ્પેશિયલ છે જેની અંદર 2 ટાઈપની ગ્રેવી અલગ અલગ આવી જાય, અને એક પનીર પટિયાલા છે. આ પણ એમને કીધું કુલચા, લચ્છા પરાઠા, રોટી, બધી વસ્તુઓ છે, તમને જે મજા આવે એ કે મોજ કરો. હવે આપણે ટ્રાય કરીએ. આ કે પટેલ સ્પેશિયલ છે, 2 ગ્રેવી જે છે ને એ સબ્જી આપણે ટ્રાય કરી. બનતું હતું ને ત્યારે આપણે જોયું અમૂલ બટર, અમૂલ ક્રીમ, માવો, બધી જ વસ્તુ આમાં ઉમેરી દીધી છે. કાજુ, ક્લાસી ટેસ્ટ આવે છે એકદમ. એક વસ્તુ ખાસ એ જાણવા જેવી છે કે ભાઈ આજીનો મોટો કે કાંઈ બીજી વસ્તુ હોય જે તે નાખેલી નથી ને તો એટલો સરસ મજાનો ટેસ્ટ આવે છે. એટલે આનાથી આપણે ઘણી વસ્તુ શીખવા જેવી છે કે જે લોકો કદાચ યુઝ કરતા હોય એવું નથી કે એનાથી ને ટેસ્ટ આવે. એમની ગ્રીન ગ્રેવી જે છે ને એ સોતે કરેલું બધું છે ને પનીર ને એ બધું આમાં નાખેલું છે. પાલક જેમને પસંદ હોય ને ખરેખર એને આ સબ્જી મજા આવી જશે. અને આ એમની પનીર પટિયાલા છે એ ટ્રાય કરી લઈએ આપણે. ટેસ્ટ ખરેખર 2 સારા છે. હવે આ એની બિરયાની છે એમાં સાથે છે ને એવી રીતે દહીં આપેલું છે, કઢ. ડુંગળીમાં સોતે કરીને ફ્રાય કરીને બધું વઘાર કરેલો છે. બિરયાની ખરેખર બહુ મસ્ત છે. એમાંય ફ્રાય કાજુ નાખ્યા, બોલો. એમની ચાઇનીઝ આઈટમ છે ડ્રેગન પોટેટો. એકાઈ એક્સ્ટ્રા એમાં સોસીસ નથી કે ભાઈ આમ થોડુંક ઓવર લાગતું હોય. એકદમ ફ્રેશ છે, સોફ્ટ છે. અને ખાસ વાત એ કે ભાઈ પંજાબી ખરેખર દિલથી જેને ભાવતું હોય ને, આપણે જોઈએ ને તો કોઈને બી પૂછીએ ને તો 100%માંથી 90% લોકો એમ કહેશે કે ભાઈ અમને પંજાબી પસંદ છે. સારી જગ્યાએ જો આપણે પંજાબી જમવું હોય તો અત્યારે આ જે લોકેશન છે એ બેસ્ટ લોકેશન છે. સ્પેશિયલ અત્યારે આપણે આજે વિડીયો શૂટ કરી છે એટલે ઓપનિંગ ઓફર એ ભાઈ આપેલી છે. સ્ક્રીન ઉપર અત્યારે એમનું ઇન્સ્ટા આઈડી લખાઈને આવે છે. આઈડીને ફોલો કરી લેવાનું, વિડીયો અને રીલને શેર કરી લેવાની. એ જે લોકો આટલું કરેલું હશે ને એને 10% એમના તરફથી ડિસ્કાઉન્ટ બી આપવામાં આવશે. ઓપનિંગ ઓફર રાખેલી છે મે મહિના સુધી જ. એટલે હવે ફેમિલી સાથે પ્લાનિંગ કરી લ્યો. વિડીયો પસંદ આવ્યો તો વધુ શેર કરી દો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.